Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of SYBCom, Sem 3, that is of Business Communication. We have completed already 7 units. સાથે 7 યુનિટ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. નાઉ વી વિલ જમ્પ ઇનટુ ધ ઇંગ્લિશ સબ્જેક્ટ. જે ઇંગ્લિશની ટેક્સ્ટબુક છે એના પર આપણે હવે ફોકસ કરીશું. બટ હિયર ઇઝ ધ લાસ્ટ લેક્ચર ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. સાથે 7 યુનિટનું રિવિઝન એકવાર અને પછી નેક્સ્ટ લેક્ચરથી જે મંડેથી લેક્ચર આવશે એમાં નીચે લિંક હશે. એ લિંક પરથી ખોલી એ ગ્રુપમાં એડ થઈ અને એમાં તમને યુનિટ વાઇઝ PDF મોકલવામાં આવશે. એમાંથી તમારે BCની બુક બનાવવાની છે. યુનિટ 1 તો એમાં પહેલો ક્વેશ્ચન હશે ડેફિનેશન, મિનિંગ એન્ડ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. તો એ લખી નાખવાનું. PDFમાં બધું પર્ટિક્યુલરલી લખેલું જ હશે. એ રીતે ક્વેશ્ચન 1 થી યુનિટ 1નો આખો, યુનિટ 2, 3 રોજ એક લિંક મળતી રહેશે. એટલે કે મંડેમાં જ્યારે લેક્ચર આવે મંડેનો ઇંગ્લિશનો, એમાં નીચે BCની લિંક હશે. એ લિંક ખોલી અને એમાં ગ્રુપમાં એડ થવાનું છે. એ ખોલશો એટલે ગ્રુપમાં એડ થશો. એ એડ થઈને પછી એમાં રોજ PDF મોકલવામાં આવશે. એમાંથી તમારે BCની બુક બનાવવાની છે બિઝનેસ કોમ્યુનિકેશનની. આ વસ્તુ યાદ રાખજો. પછી જેની પાસે ટેક્સ્ટબુક હશે કે નહીં હોય, આ ફાયદાકારક રહેશે એટલામાંથી બુક બનાવતા જજો. પ્રશ્ન જવાબ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આવશે. પછી કંઈ પણ ક્વેશ્ચન હોય ગ્રુપમાં તમે પૂછી શકો છો. આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ લાસ્ટ લેક્ચર છે બિઝનેસ કોમ્યુનિકેશનનો. હવે આપણે ઇંગ્લિશ પર ફોકસ કરશું. ઇંગ્લિશ તો હવે નેક્સ્ટ લેક્ચરથી લેક્ચર જોઈને નીચે લિંકમાં ધ્યાન આપજો અને એમાં ગ્રુપમાં એડ થઈ જજો. ગ્રુપ એક લિંક પર ક્લિક કરશો એટલે ગ્રુપમાં એડ થશો. ગ્રુપમાં એડ થઈ અને રોજ PDF મોકલવામાં આવશે. એમાંથી BCની બુક બનાવવા માંડજો. સાથે 7 યુનિટનું બધી માહિતી એમાં રોજ એક યુનિટનું શેર કરવામાં આવશે PDF. લાસ્ટ યરના પેપર્સ, તમારા ક્વેશ્ચન જે બી હશે એનું સોલ્યુશન એમાં મળશે. તો ફોકસ ઓન ધેટ થિંગ. ધ્યાન રાખજો. રોજ લિંક આવશે. એ નીચે લિંક પર ક્લિક કરીને એમાં એડ થવાનું છે કમ્પલસરી. તો જ એમાં તમને ગ્રુપમાં એડ થશો અને ગ્રુપમાં એડ થશો તો તમને PDFs ને નોટ્સ ને બધું તમે એમાં મળશે. અને તમે એમાં ક્વેશ્ચન પણ મને કહી શકશો. કાંઈ તમારી ક્વેરી હશે તો એમાં સોલ્યુશન પણ મળશે. સો નાઉ આઈ એમ રિવાઇઝિંગ all the 7 chapters, 7 units. Unit 1 was all about concept and objectives of communication. પહેલું યુનિટ આપણે કયું જોયું? કોમ્યુનિકેશન શું છે પહેલાં તો, એના કોન્સેપ્ટ, એના હેતુઓ, એને એ બધું. એમાં પહેલું હતું ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્યુનિકેશન. ઇન્ટ્રોડક્શનમાં આપણે શું જોયું? કોમ્યુનિકેશન એટલે કે શું? પહેલાં તો ઇઝ અ પ્રોસેસ બાય વિચ વી એક્સચેન્જ મીનિંગ્સ, ફેક્ટ્સ, આઈડિયાઝ, ઓપિનિયન એન્ડ ઇમોશન્સ વિથ અધર પીપલ. કોમ્યુનિકેશન એક શું છે તો કે એવું પ્રોસેસ છે, પ્રક્રિયા છે, જેમાં 2 કે 2થી વધુ લોકો એકબીજા સાથે પોતાના આઈડિયાઝ, ઇમોશન્સ, થોટ્સ, ફિલિંગ્સ બધું શેર કરે છે. કોમ્યુનિકેશન એટલે શેર કરો. કોમ્યુનિકેટ વર્ડ ક્યાંથી આવ્યો છે? કોમ્યુનિકેટ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ કોમ્યુનિકેટ, જેનો મિનિંગ થાય છે ટુ શેર, ટુ પાર્ટિસિપેટ, એ ભાગ લેવો, શેર કરવું. હ્યુમન બિંગને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોમ્યુનિકેશન જરૂરી છે. બોલ્યા વગર આપણે નથી રહી શકતા, એકલા નથી રહી શકતા. તો કોમ્યુનિકેશન એ એટલું ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે. એ તો સોશિયલ એનિમલ હેઝ ટુ કોમ્યુનિકેટ. આપણે સામાજિક પ્રાણી તરીકે આપણે તો બોલવું જ પડે. બોલ્યા વગર છૂટકો નથી અને બોલ્યા વગર જીવવું મુશ્કેલ છે. એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન ફોર એવરી હ્યુમન બિંગ. કોમ્યુનિકેશન ઇઝ સેન્ટ્રલ ટુ એવરીથિંગ ધેટ વી ડુ. જે પણ કામ કરીએ છીએ એમાં કોમ્યુનિકેશન સેન્ટ્રલ, મુખ્ય ભાગ ભજવે છે, મધ્ય બિંદુ છે. કંઈ પણ કામ કરીએ તો કોમ્યુનિકેશન સેન્ટરમાં આવે, મધ્યમાં આવે. એના વગર કંઈ પોસિબલ નથી. પછી આપણે ડેફિનેશન્સ ઓફ કોમ્યુનિકેશન, 2-3 ડેફિનેશન્સ જોઈએ. કોમ્યુનિકેશન શું છે? અલગ અલગ રાઇટર્સ દ્વારા મેં કીધું 2 થી 3 યાદ રાખશો તો ચાલશે. એટલી બધી યાદ રાખવાની જરૂર નથી. 3 ડેફિનેશન્સ આવડતી હશે તો ચાલશે. બધીને 2 પણ ચાલશે, પણ 2 તો કન્ફર્મલી સાચી યાદ રાખવાની છે. તો પહેલું હતું આપણે
વિલિયમ સ્કોટ પીટર ઇંગ્લેન્ડની હતી, એ આપણે પીટર લિટલ એની બુકમાં એણે લખેલું છે કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ઓર ઓર્ગેનાઇઝેશન સો દેટ એન અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ રિઝલ્ટ. શું કહે છે? કોમ્યુનિકેશન એક એવી પ્રોસેસ છે જ્યાં ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ એટલે કે શેર કરવામાં આવે. ટ્રાન્સમિશન એટલે અહીંથી એકબીજાથી બીજી વ્યક્તિ સુધી મોકલવી, ટ્રાન્સમિટ કરવી. બિટવીન ઇન્ડિવિજ્યુઅલ એટલે કે બે વ્યક્તિ અથવા તો ઓર્ગેનાઇઝેશન એટલે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શેર થાય છે. સો દેટ એન અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ રિઝલ્ટ, જે રિસ્પોન્સ આપણે મેળવવો છે એ મેળવી શકીએ ત્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસ પૂરી થાય છે. એટલે કે બે વ્યક્તિઓ જોઈએ, ઇન્ફોર્મેશન જોઈએ જે ટ્રાન્સફર કરવાની છે અને સામેવાળો વ્યક્તિ સાંભળે, અન્ડરસ્ટેન્ડ કરે અને રિસ્પોન્સ એટલે કે રિપ્લાય આપે ત્યારે આ પ્રોસેસ પૂરી થાય છે. પછી હજી એક જોઈ લઈએ ડેફિનેશન. એ છે ઈસી અય્યરની આપણે જોઈ લઈએ. એ કહે છે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હેઝ ડિફાઇન્ડ કોમ્યુનિકેશન એઝ ધ ટ્રાન્સફરિંગ ઓફ થોટને ટ્રાન્સફર કરવી, આપણા જે મગજમાં વિચાર આવે એને ટ્રાન્સફર કરવો, ઓર અ મેસેજ કે કંઈ પણ માહિતી ટુ અનધર પાર્ટી, કોઈ પણ બીજી વ્યક્તિને કે બીજી વ્યક્તિઓને શેર કરવી. સો દેટ ઇટ કેન બી અન્ડરસ્ટુડ એન્ડ એક્ટેડ અપોન, એટલે એ સમજી શકે અને એના ઉપર કામ કરે. એક્ટેડ અપોન એટલે કે એના ઉપર કામ કરવું, રિપ્લાય આપવો કે જે બી આપણે કહીએ એના પર કામ ચાલુ થાય, એક્શન લે, એને કહેવાય છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. પછી ત્રીજી છે નોટ્સની, જે બિઝનેસ રિલેટેડ છે. એટલે એકાદ એવી યાદ રાખો ને તો પણ ચાલશે બિઝનેસ રિલેટેડ. એ છે કે the means communication is the means by which organization activity is unified, behavior is modified, change is effected, information is made productive and goals are achieved. આ રીતે બિઝનેસમાં પણ કોમ્યુનિકેશનનો આ રીતે ઉપયોગ થાય છે. પછી પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન પ્રોસેસમાં શું જરૂરી છે એ આપણે જોયું. પહેલાં તો આઈડિયા, કોઈ પણ માઇન્ડમાં આઈડિયા, થોટ, વિચાર હોવો જોઈએ કે જે આપણે શેર કરવાનો છે. પછી આપણે એને શબ્દોમાં રૂપાંતર આપી અને એ માહિતી મેસેજ બનાવીએ. પછી કોઈ માધ્યમ દ્વારા, કયા માધ્યમ દ્વારા આપણે મોકલવો જોઈએ, બોલીને, લખીને, મોબાઈલમાં, વિડીયો કોલ દ્વારા, મેસેજ દ્વારા, મેલ દ્વારા, વોઇસ મેસેજ દ્વારા, પિક્ચર્સ દ્વારા, સિમ્બોલ્સ દ્વારા, કયા માધ્યમથી આપણે માહિતી પહોંચાડવા માગીએ છીએ એનું સિલેક્શન. પછી સામેવાળો મેસેજ રિસીવ કરે છે, એક રિસીવર હોવો જોઈએ અને એક ટ્રાન્સમીટર હોવો જોઈએ. ટ્રાન્સમીટર એટલે જે મેસેજ સેન્ડ કરે છે એને ટ્રાન્સમીટર કહેવામાં આવે છે, જે મેસેજ મેળવે છે એને રિસીવર કહેવામાં આવે છે. અને ડીકોડિંગ ધ આઈડિયા, શું કહે છે, જે આઈડિયા, જે માહિતી આપણે પહોંચી એ જ એના મગજમાં એ જ રીતે પહોંચે, રિસીવ થાય ત્યારે આ પ્રોસેસ પૂરી થઈ ગણાય છે. એક તો આઈડિયા, મગજમાં વિચાર આવે, પછી એનો આપણે શબ્દોમાં રૂપાંતર કરીએ, મેસેજ બનાવીએ, કોઈ બી માહિતી, પછી એને કયા માધ્યમ દ્વારા શેર કરવી છે, પછી સામેવાળો રિસીવ કરે, ડીકોડિંગ કરે અને એ જ માહિતી એ જ રીતે એના માઇન્ડમાં, એ જ માહિતી એઝ ઇટ ઇઝ એના માઇન્ડમાં ફિટ બેસે, સમજાય, અન્ડરસ્ટેન્ડ કરે ત્યારે આ પ્રોસેસ અને રિપ્લાય કરે ત્યારે આ પ્રોસેસ પૂરી થઈ ગણાય. એટલે કે ટ્રાન્સમીટર અને રિસીવર બે વ્યક્તિઓ જરૂરી છે, એક તો મેસેજ સેન્ડ કરવાવાળું અને એક રિસીવર. સેન્ડર રિસીવર પણ કહી શકો છો, પણ ટ્રાન્સમીટર એક સારો શબ્દ છે, યાદ રહીએ તો. ટ્રાન્સમીટર અને રિસીવર આ બે વ્યક્તિઓ જરૂરી છે. એક મેસેજ ટ્રાન્સફોર્મ કરે, અહીંથી માહિતી મોકલે, બીજો એને રિસીવ કરે. એમાં શું થયું છે, આઈડિયા, મેસેજ, રિસીવડ મેસેજ અને પાછો એ જ આઈડિયા એના મગજમાં ફિટ થાય, જે આઈડિયા આપણે સેન્ડ કર્યો હોય. એ જ રીતે પ્રોપર એ માહિતી એને સમજાય અને રિપ્લાય આપે ત્યારે આ પ્રોસેસ પૂરી થઈ ગણાય. હવે લાસ્ટ, ઓબ્જેક્ટિવ્સ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન બિઝનેસમાં કયા હેતુથી કરવામાં આવે છે બિઝનેસમાં? હવે આ બધું બ્રોડ બિઝનેસ રિલેટેડ. એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, શું કહે છે? એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીની આપલે માટે. અચીવમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ગોલ્સ, ઓર્ગેનાઇઝેશનના ગોલ અચીવ કરવા માટે. ડાયરેક્ટિંગ ધ સબઓર્ડિનેટ્સ,
એટલે કે તમારાથી નીચેના લોકોને ડાયરેક્શન આપવા માટે. મોટિવેટિંગ ધ એમ્પ્લોઈઝને મોટિવેટ કરવા માટે, જોબ સેટિસ્ફેક્શન માટે, કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે, ડેવલપિંગ અ બેટર ઇમેજ. આ બધા ઓબ્જેક્ટિવ્સ જે બધી માહિતી તમને મોકલવામાં આવશે. ઇટ ઇઝ ઓલ અબાઉટ યુનિટ 1. પછી જોયું આપણે યુનિટ 2. યુનિટ 2માં છે મેથડ્સ ઓફ કોમ્યુનિકેશન. મેથડ્સ ઓફ કોમ્યુનિકેશનમાં વર્બલ અને નોન વર્બલ. વર્બલમાં આપણે જોયું બોડીને શબ્દો દ્વારા, કોમ્યુનિકેશન વિથ વર્ડ્સ, શબ્દો દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે એને વર્બલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. એના 2 ટાઈપ્સ છે, ઓરલ અને રિટન. ઓરલ એટલે બોલીને અને રિટન એટલે લખીને. ઓરલના ફાયદા અને ગેરફાયદા કેટલા છે અને રિટનના ફાયદા અને ગેરફાયદા કેટલા છે એટલું લખો એટલે ઓરલ કોમ્યુનિકેશન મીન્સ કે ઓરલ કોમ્યુનિકેશન પૂરું. પછી રિટન લખો એટલે રિટન પૂરું, એટલે એના ફાયદા અને એના ગેરફાયદા, એટલે આખું વર્બલ કોમ્યુનિકેશન પૂરું. પછી છે નોન વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશન શું કે કોમ્યુનિકેશન વિધાઉટ વર્ડ્સ, શબ્દો વગર થતું કોમ્યુનિકેશન, એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે, જેમાં શબ્દોનો ઉપયોગ નથી થતો એવું કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન વિધાઉટ વર્ડ્સ ઇઝ નોન એઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એવી પ્રોસેસ છે કે જેમાં આપણે મેસેજ, આઈડિયાઝ, ઇમોશન શેર કરીએ છીએ બીજા વ્યક્તિ સાથે અને એ સમજી અને એને રિપ્લાય આપે છે. પરંતુ જ્યારે શબ્દોનો ઉપયોગ નથી થતો ત્યારે આપણે શું કરીએ છીએ, ઘણું બધું આપણે અહીંયા પોઈન્ટ્સ જોયા હતા આપણા લેસન્સમાં, યુનિટમાં, કે બોડી લેંગ્વેજ. જ્યારે આપણે વિચારીએ આપણે પ્રેઝન્ટેશન આપતા હોઈએ કે ઉપર વાઇવા આપતા હોઈએ ત્યારે ખાલી આપણા શબ્દો મેટર નથી કરતા, તમારા હાવભાવ, તમારી બોડી લેંગ્વેજ, તમારા એક્સપ્રેશન્સ, તમારો કોન્ફિડન્સ દેખાઈ આવે, તમારો નર્વસનેસ હોય તો પણ દેખાઈ આવે. બધી વસ્તુઓ, તમારી બોડી મૂવમેન્ટ, બોડી લેંગ્વેજ, જેસ્ચર, તમે કઈ રીતે ઊભા રહો છો, સ્પેસ, શબ્દો જે બોલો છો એના વચ્ચેની જગ્યા. બહુ સ્પીડમાં બોલી જાઓ તો મને ખબર જ ન પડે કે તમે શું બોલ્યા, તો હું કેના માર્ક આપું. સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક સેન્ટેન્સ, વચ્ચે સ્પેસ રાખવી, જગ્યા રાખવી. પછી ટાઈમ ફેક્ટર પણ મેટર કરે છે. સ્ટ્રેસ, પેરા લેંગ્વેજ હતી એમાં હતું સ્ટ્રેસ. જેના પર ભાર મૂકશો એના પર મીનિંગ પડી જશે. એના એક્ઝામ્પલ જોયા જાય. હેવ યુ સીન માય ન્યૂ બુક? 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 એટલે જેના પર ભાર મૂકીએ એના પરથી એ સ્ટ્રેસ પરથી ખબર પડે કે ફોકસ કેના પર છે, કેના પર આપણે વજન દઈને બોલવા માગીએ છીએ. બુક કામની છે, કોઈએ જોઈએ કામનું છે, જેના પર એક જ વાક્યમાં અલગ અલગ વર્ડ્સ પર સ્ટ્રેસ આપશું તો એના પરથી મિનિંગ ચેન્જ થઈ જશે. This was all about non-verbal communication. હવે યુનિટ 3, ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનના ટાઈપ્સ, મેથડ ઓલી હતી, આ ટાઈપ્સ છે, અલગ અલગ છે. મગજમાં યાદ રાખજો. મેથડ્સમાં આવશે વર્બલ ને નોન વર્બલ, અને ટાઈપ્સમાં આવશે ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. ફોર્મલ એટલે આપણે જોયું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે, હમણાં જ યુનિટ કમ્પ્લીટ કર્યું તાજેતરમાં, એટલે હું બહુ ડિટેલમાં નહીં જાઉં. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે પ્રોફેશનલ જગ્યાએ જે બિહેવિયર કોમ્યુનિકેશન કરવામાં આવે છે એને ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. અને ઇન્ફોર્મલ એટલે કે જે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ન હોય અને કોઈ પણ માહિતી ક્યાંય પણ શેર કરી શકીએ, એટલે કે આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આપણે કંઈ પણ વાત શેર કરી શકીએ છીએ, ત્યાં આપણે વિચારવું પડતું નથી. અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ત્યાં નથી હોતા વાત કરવામાં, વાત શેર કરવામાં, ક્વેશ્ચન પૂછવામાં, ત્યાં એને ઇન્ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન કહેવાય છે. એના ફાયદા ગેરફાયદા છે. ફોર્મલ ચેનલના ઘણા બધા ફાયદા છે બિઝનેસમાં. મોસ્ટ પ્રોબેબલી ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશનનો જ ઉપયોગ થાય છે, અને ઇન્ફોર્મલ ચેનલ્સ જો એમાં યુઝ કરવામાં આવે તો ઘોટાળા ઘણા થાય છે. ફાયદા પણ છે એના 2-3, પણ ગેરફાયદાઓ છે એટલે યુઝ કરતા જ નથી, એને નીચે ગણવામાં આવે છે ઇન્ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશનને. ઓલરેડી એ ગ્રાપેવાઇન કહેવામાં આવે છે. ગ્રાપેવાઇન એટલે કે ગોસિપિંગ, ચર્ચાઓ દ્વારા એકબીજાની માહિતી એકબીજા સુધી
શેર કરવી. ત્યાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી હોતા, એટલે કોઈ પણની માહિતી ક્યાંય પણ લીક થઈ જાય છે, શેર થઈ જાય છે, સિક્રેટ રહેતા નથી અને બધી માહિતી લીક થઈ જાય છે. એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં આ ચેનલ ઓફ કોમ્યુનિકેશનને નીચું કરવામાં આવે છે. લોકો નથી એને પ્રિફર કરતા. ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશનને જ પ્રિફર કરવામાં આવે છે, કેમ કે એ ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે હોય છે. પ્રોફેશનલ જગ્યાએ ઓલવેઝ આપણે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બિહેવ કરવાનું હોય છે, કોમ્યુનિકેશન કરવાનું હોય છે. દેટ ઇઝ પ્રિફરેબલ. ઇટ ઇઝ ઓલ અબાઉટ યુનિટ 3. પછી હતું યુનિટ 4, બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. હાઉ ટુ બ્રેક ધ બેરિયર્સ. બેરિયર્સ એટલે અવરોધો. કોમ્યુનિકેશનની પ્રોસેસમાં આવતા અવરોધો અને કઈ રીતે એને બ્રેક કરવા, એ તોડવા, એનું નિવારણ લઈ આવવું. એમાં પહેલું હતું એક્સટર્નલ મેકેનિકલ બેરિયર્સ. હવે એ તો આપણે છે જ. એમ અત્યારે બી તમે અત્યારે ઇન્ટરનેટ વાપરીને તમે જે ઓનલાઈન ટીચિંગ લર્નિંગ કરો છો, તો એમાં ઘણા બધા એક્સટર્નલ મેકેનિકલ બેરિયર્સ આવતા હોય છે કે ભાઈ નેટવર્ક ન હોય તો આપણે કંઈ પોસિબલ જ નથી. નેટવર્ક ઇશ્યુ તો એ ટેકનિકલ પ્રોબ્લેમ છે, એમાં આપણે કંઈ ન કહી શકીએ. કોમ્યુનિકેશન ન થાય મારા અને તમારા વચ્ચે જો ઇન્ટરનેટ પ્રોપર ન ચાલતું હોય. એટલે ડિફેક્ટ ઇન ચેનલ, જે માધ્યમ દ્વારા કોમ્યુનિકેશન થાય છે, માધ્યમમાં કંઈ ડિફેક્ટ હોય. પછી છે ડિફેક્ટ ઇન ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ. જે ઓર્ગેનાઇઝેશનમાં જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે એમાં પણ ડિફેક્ટ હોય. બીજું હતું સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. બીજો અવરોધ હતો સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, એટલે કે સામાજિક મનોવૈજ્ઞાનિક અવરોધ. એટલે કે એમાં અન્ડરસ્ટેન્ડિંગ, કોઈ પણ વ્યક્તિ બોલે એને સમજવું નહીં, સમજાવવું નહીં. પરસેપ્શન, અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સેપ્ટન્સ. કોઈ પણ વ્યક્તિની વાતચીત, માહિતી, ઇન્ફોર્મેશનને આપણે આપણી સેન્સીસ દ્વારા ગ્રહણ કરવી એટલે પરસેપ્શન. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવી અને પછી એક્સેપ્ટન્સ એટલે એને સ્વીકારવી, સમજવી અને એને રિપ્લાય કરવું, એક્સેપ્ટ કરવી. આ હતું સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. પછી હતું કલ્ચરલ બેરિયર્સ. સંસ્કૃતિ અલગ પડી જાય તો પણ કોમ્યુનિકેશનમાં અવરોધ ઊભો થાય છે. એમાં કલ્ચરલ બેરિયર્સમાં ઘણા બધા અલગ અલગ બેરિયર્સ આવે છે. લેંગ્વેજ, અલગ કલ્ચરમાં જ આવે એની લેંગ્વેજ સમજવી અઘરી પડે. હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ, ત્યાં નહીં રહેણી કેણી સાથે મેચ થવું, એ લોકો કઈ રીતે રાખે છે એમની રીતિ રિવાજ પ્રમાણે મેચ થવું. ઇમોશનલ ડિસ્પ્લે, ઇમોશન્સ ક્યાં દેખાડવા ક્યાં ન દેખાડવા. બિઝનેસમાં વર્ક પ્લેસ ઉપર આપણે ક્યારેય ઇમોશન એક્સપ્રેસ નથી કરી શકતા કે ન કરવા જોઈએ. બિહેવિયર ડિફરન્સીસ, ક્યાં કઈ પ્રકારનું બિહેવિયર કરવું. કલ્ચરલ દ્વારા ઘણું બધું આપણી સંસ્કૃતિમાં એ બિહેવિયર સારું હોય, અલગ સંસ્કૃતિમાં જાઓ તો ત્યાં એ બિહેવિયર સારું ન પણ હોય. એ બિહેવિયર ડિફરન્સીસને પણ આપણે સમજવાનું. પછી આવ્યું સિમેન્ટિક બેરિયર્સ, મિનિંગ. મેં કીધું એક જ શબ્દોના ઘણા બધા મિનિંગ થતા હોય છે, તો એને ઓવરકમ કરવા, સમજવા. જે આપણે કીધું હતું આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. સ્ક્રીમ એટલે ચીઝ પાર્ટી. મેં ચીઝ પાડી કે ના મળે તો કે આઈસ્ક્રીમ ખાવા. સ્ક્રીમ એટલે ચીઝ પાડી. લાગે તમને એમ જ હું 2 વાર આઈસ્ક્રીમ બોલી, પણ નહીં. એટલે હું સ્ક્રીમ એટલે ચીઝ પાડવી, ફોર એના માટે આઈસ્ક્રીમ. ડિફરન્સ સમજાય છે. આ મિનિંગની થિયરી છે સિમેન્ટિક બેરિયર્સ. એટલે કઈ રીતે કઈ વર્ડ પ્રોનાઉન્સ કરે છે એના પર પણ ધ્યાન આપવું છે. બાકી મિનિંગનો બીજો અર્થ થઈ જાય છે, મિનિંગ ફરી જાય છે અને તમને અલગ મેસેજ મળે છે. પછી છે એના પછીનું છે ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ. એમાં સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ. પછી ગોલ કોન્ફ્લિક્ટ, ઇન્ફોર્મેશન ઓવરલોડ. ઘણી બધી ઇન્ફોર્મેશન એકસાથે શેર કરી દો કે બધા એકસાથે માહિતી યાદ ન રાખી શકે, તો એના લીધે પણ અવરોધ ઊભો થાય છે. ટેકનોલોજીકલ બેરિયર્સ, ટેકનોલોજી અત્યારે આપણે જોઈએ જ છીએ ટેકનોલોજીકલ બેરિયર્સ કેટલા બધા અવરોધો આવે છે. પછી કઈ રીતે સ્ટેપ્સ એને ઓવરકમ કરવા, સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ, અને કઈ રીતે આ બધા અવરોધોમાંથી બહાર નીકળવું અને એમને ઓવરકમ કરવું. એના થોડા સ્ટેપ્સ એમાં બતાવ્યા છે કે એક્સપ્રેશન
એક્સપ્રેસ યોર એક્સપેક્ટેશન ટુ અધર્સ, બી અ ગુડ અટેન્ટિવ એન્ડ એક્ટિવ લિસનર. એ બધા સ્ટેપ્સ છે થોડા ઘણા કે જેના લીધે આ બધા અવરોધો નિવારી શકાય છે. મેં તમને કીધેલું કલ્ચરલ બેરિયર્સ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, સિમેન્ટિક બેરિયર્સ, ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ, આ બધા 4-5 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે પૂછાય છે. આખું નહીં પૂછાય કેમ કે 10 માર્ક્સમાં આખું બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન કે હાઉ ટુ બ્રેક નહીં પૂછાય. અમુક પૂછાતા કલ્ચરલ બેરિયર્સ છે, સિમેન્ટિક બેરિયર્સ છે, સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ છે, ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ છે, એમાં સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ છે. આ 3 થી 4 ઇમ્પોર્ટન્ટ છે એ પૂછાઈ શકે એવા છે. This is all about Unit 4. Now Unit 5. Unit 5 માં શું છે તો કહે છે Unit 5 is all about written communication. હવે લખાણમાં, બિઝનેસમાં લખાણમાં શું હોય છે તો કે લેટર કેમ લખવાના, તેના પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર, આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર્સ અને ઇસેન્શિયલ ઓફ બિઝનેસ લેટર્સ. પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર કે બિઝનેસ લેટરના વિભાગો. એમાં શું આવે તો એમાં આપણે જોયું હતું પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટરમાં હેડિંગ. પહેલાં બિઝનેસ લેટર લખવું હોય તો આપણે પહેલાં ઉપર શું લખવાનું, હેડિંગ, કંપનીનું નામ કે GSCL ગુજરાત અર્કિસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એ રીતે. પછી ડેટ એન્ડ ડેટલાઇન. ડેટ કઈ રીતે લખી શકાય, 2 રીતે લખી શકાય. માર્ચ 1, 2011 અને 1 માર્ચ 2011. એક અમેરિકન મેથડ અને એક બ્રિટિશ મેથડ. એ 2 જ રીતે લખાય છે, ડેશ કરીને ડેટ લખાતી નથી. પછી ઇનસાઇડ એડ્રેસ લખવાનું છે. એક બાજુ મોકલવાનું અને એક બાજુ જેને મોકલવાનું છે એને. ટુ અને ફ્રોમ વાળું 2 એડ્રેસ. ટુ લખવાનું નથી પણ કહું છું કે જેને આપણે લખ્યું છે તો આપણું એડ્રેસ જમણી બાજુ, ડાબી બાજુ જેને લખવાનું છે ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર એનું એડ્રેસ ડાબી બાજુ આવશે. પછી સબ્જેક્ટ, સેલ્યુટેશન, રિસ્પેક્ટેડ સર, ગુડ મોર્નિંગ. આપણે કહીએ ને સેલ્યુટેશન આપણે ગ્રીટિંગ્સ એટલે ગુડ મોર્નિંગ, પણ ક્યાં આવશે રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ. પછી સબ્જેક્ટ લાઇન એટલે કે એના માટે કયા હેતુથી આપણે પત્ર લખેલો છે એ સબ્જેક્ટ લાઇન. એના પછી બોડી ઓફ ધ લેટર 3 પેરેગ્રાફમાં, બિગિનિંગ, મિડલ અને એન્ડ, ક્લોઝિંગ પેરેગ્રાફ. પછી કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર ફેથફુલી, યોર રિસ્પેક્ટફુલી, યોર્સ ટ્રુલી, યોર સિન્સિયરલી. અને છેલ્લે સિગ્નેચર, XYZ જે પણ નામ આપણું હોય આપણે જે સિગ્નેચર કરીએ છીએ ત્યારે આ પત્ર પૂરો થાય છે. હવે આઉટવર્ડ અપિયરન્સ, દેખાવ કેવો હોય છે બિઝનેસ લેટરનો દેખાવ. પહેલાં સ્ટેશનરી. પહેલાં તો આપણે લેટર લખવું હોય તો શું કરીએ, પેપર લેવા જઈએ તો સફેદ કલરનું કાગળ લઈ આવીએ. પછી લેટર હેડ, ઉપરનું હેડિંગ. પેરેગ્રાફિંગ, 3 પેરેગ્રાફ લખવાના છે, કઈ રીતે લખવાના, લોજિકલ ઓર્ડરમાં ગોઠવવાના. પછી ટાઈપિંગ સરસ રીતે કરવાનું, એમાં એરર ના આવી જોઈએ. મોસ્ટ પ્રોબેબલી બિઝનેસ લેટર છે ટાઈપ કરેલા હોય છે, લખેલા નથી હોતા, તો એ પ્રમાણે ટાઈપિંગ, માર્જિન રાખવાનું સરસ મજાનું, ચારે બાજુ સ્પેસ, સરખી રીતે લેટરના ફોર્મમાં દેખાવો જોઈએ એ પ્રમાણે લખવાનો. ફોલ્ડિંગ, જે આગળ ફોલ્ડિંગ આવે લેટર લખતા હોય, એપ્લિકેશન લખતા હોય ત્યારે આપણે આગળથી પાનું પાડીએ છીએ કે ક્યાંય આપણે એને ફાઇલિંગ કરવું હોય તો લેટરમાં કાંઈ ફાટે નહીં. પછી એન્વેલોપ, એને મોકલવા સુધીની બધી પ્રોસેસ. કવરમાં નાખો તો પણ એ રીતે નાખો કે પ્રોપર લેટર વળે નહીં. પછી ઇસેન્શિયલ્સ ઓફ બિઝનેસ લેટર. ઇસેન્શિયલ્સ એટલે ઇસેન્શિયલ ક્વોલિટી, 8C ઓફ બિઝનેસ લેટર. એમાં છે પેલું કરેક્ટનેસ, પછી બીજું ક્લિયરનેસ, પછી કન્સાઇસનેસ, કર્ટસી, કોહરન્સ, કેરેક્ટર, ચીયરફુલનેસ અને કમ્પ્લીટનેસ. આ બધા 7C જે ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસ લેટર માટે, મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી લેટર લખતી વખતે. એ આ 7 પોઈન્ટ યુનિટ 5માં. યુનિટ 6માં આપણે પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ લખતા જોયું કે લેટર કેમ લખવા,
હેડિંગ, એડ્રેસ, ડેટ, સબ્જેક્ટ બધામાં સેમ ટુ સેમ એ જ રીતે લખવાના છે. જગ્યા પણ એ જ રહેશે, ડેટ પણ એમ જ રહેશે અને નીચે આ પછી લખવાનું છે જે લેટર પૂછ્યા હોય. અત્યારે આપણા સિલેબસમાં છે લેટર ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિપ્લાય. આપણે કોઈ પાસેથી કંઈ મંગાવવું છે, વસ્તુ કોઈ બિઝનેસમાંથી, તો આપણે એની ઇન્ક્વાયરી કરશું ને કે મારે આ વસ્તુ અમે અહીંથી જાણવા મળ્યું છે કે તમે હોલસેલના રિટેલર છો, બિઝનેસમેન છો, તો તમારે પાસેથી મારે આટલી વસ્તુઓ મંગાવી છે, મારા પ્લે હાઉસ માટે ટોયસ મંગાવવા છે, મારે સ્પોર્ટ્સ જીમ માટે આટલા સાધનો મંગાવવા છે, તો તમે મને આનો ભાવ જણાવજો. ઇન્ક્વાયરી કરી પછી એ રિપ્લાય આપે એટલે કોટેશન મોકલે કે ભાઈ અમારા આટલા બેટના આ ભાવ છે, અમારા મકડાના આટલા ભાવ છે, જો તમને રિઝનેબલ લાગે તો તમે અમને રિપ્લાય કરશો, મીન્સ કે ઓર્ડર આપશો એવી આશા રાખીએ છીએ. એવા ઇન્ક્વાયરી કરતે કે તમારે કઈ વસ્તુઓ જોઈ છે બોક્સમાં લખવાની કે અમારે આ વસ્તુઓ આટલી જોઈ છે, એના ભાવ તમે કહેજો. ઇન્ક્વાયરી કરી પછી રિપ્લાય આપે કે તમારો રેટ અમને મળ્યો, થેન્ક યુ, અમારો પ્રાઇસ આ પ્રમાણે છે, એમ કહીને બોક્સમાં પ્રાઇસ લખી નાખવાની. અમે લાગે છે કે વી હોપ દેટ અવર પ્રાઇઝીસ વિલ બી રિઝનેબલ ટુ યુ. તમને રિઝનેબલ લાગશે અને તમે અમને એઝ સુન એઝ અર્લિયર ઓર્ડર આપશો. અને જો તમારો ઓર્ડર 10,000-15,000થી ઉપર ગયો તો અમે તમને 10%-20% ડિસ્કાઉન્ટ આપીશું. 10% ડિસ્કાઉન્ટ આપીશું. હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન. આશા રાખીએ છીએ કે તમે ઝડપથી અમને લેટર લખશો, માહિતી આપશો. યોર્સ ફેithફુલી XYZ. આ પ્રમાણે લેટર લખવાનો છે. બીજો છે લેટર ઓફ ઓર્ડર. હવે ઓર્ડર આપવાનો લાસ્ટ યુનિટમાં છે ઓર્ડર આપવાનો. પહેલાં ઇન્ક્વાયરી કરી એના ભાવ જાણ્યા, હવે આપણે ઓર્ડર આપવો છે કે મારે આ આટલી વસ્તુઓ જોઈ છે, આ આટલા નંગ, આ વસ્તુ આ ક્વોલિટીની આટલા નંગ, આ આટલા ડઝન, આ 2 નંગ, આ 12 નંગ, આ આટલા નંગ, આટલી વસ્તુઓ અમારે જોઈ છે. ઓર્ડર આપ્યો અને કેસ પ્રાઇસ અમે આપી દઈશું. આશા રાખીએ છીએ કે ઝડપથી તમે અમને ઓર્ડર પહોંચાડી દો. અને પછી બીજો એક્ઝિક્યુશન એટલે કે ઓર્ડર અહીંથી છોડવો. તમારો ઓર્ડર મળ્યો, તમારો લેટર આ ડેટનો લેટર અમને મળ્યો, અમે હવે આ બધી વસ્તુઓ અહીંથી મોકલી આપી છે. પછી એનું લિસ્ટ કે આટલી વસ્તુઓ અમે અહીંથી મોકલી છે, એક્ઝિક્યુશન એટલે અહીંથી મોકલવું, એના પર અમલવારી કરવી કે તમારો ઓર્ડર મળ્યો, હવે અમે આ બધી વસ્તુઓ મોકલાવીએ છીએ અને એની સાથે પણ તમારો બિલ પણ આની કોપી એમને મોકલીએ છીએ. એઝ પર યોર ઇન્સ્ટ્રક્શન, તમારી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે બિલ પણ આની સાથે મોકલેલું છે. ઓર્ડર તમને કાલ સુધીમાં મળી જશે, આના દ્વારા મોકલેલો છે. યોર ફેithફુલી અને ઇનવોઇસ એટલે કે બિલની કોપી તમારી સાથે એન્ક્લોઝ જોડેલી છે. ઇઝ ઓલ અબાઉટ બિઝનેસ કોમ્યુનિકેશન. નેક્સ્ટ મંડેના લેક્ચરથી લિંક જોતા રહેજો, એ ગ્રુપમાં એડ થઈ જજો અને એમાં તમને એ ગ્રુપમાંથી પછી તમને PDF શેર કરવામાં આવશે, નોટ્સ આપવામાં આવશે, બધું તમને બુક લખવાની બધી માહિતીઓ એમાં PDF મોકલવામાં, ઇન્સ્ટ્રક્શન એમાં બધી મળશે. એટલે લિંક ખોલીને ગ્રુપમાં એડ થઈ જવાનું છે. SY BComના સ્ટુડન્ટ્સે કમ્પલસરી એ લિંક ખોલીને, એટલે એમાં તમને PDF, લાસ્ટ યરના પેપર્સ, ઇન્ફોર્મેશન, તમારા ક્વેશ્ચનના આન્સર્સ બધું મળશે. બી રિમેમ્બર પ્લીઝ, મંડે જે લિંક આપે ઇંગ્લિશના લેક્ચરની નીચે BCની લિંક હશે, લિંકમાં એડ થઈ અને તમે એ ગ્રુપમાં જોડાઈ જજો, એમાં તમને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. થેન્ક યુ. This is all about today's lecture. We will continue in the next lecture. મંડેથી ઇંગ્લિશ સ્ટાર્ટ થશે, BC પૂરું. કંઈ પણ ક્વેરી હોય તો એ ગ્રુપમાં તમે પૂછી શકો છો. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.